ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ 2માં આડત માલના હિસાબોનો એક પ્રેક્ટિકલ દાખલાની ગણતરી કરીશું. આ સમ ખૂબ જ મહત્વનો છે, કારણ કે તેમાં ઘણા બધા મહત્વના ટોપિક જેમ કે આખર માલ સ્ટોક, લેણી હુંડી, આસામી આડત અને માલ ભલામણથી મોકલેલો હોય તો તે દરેકની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો રકમ જોઈએ. વ્યારાના વામનજીએ ચીખલીના સુમનલાલને 37,500ની ભરતીયા કિંમતનો માલ આડતથી વેચવા મોકલ્યો. તો આમાં વામનજી એ આડત પર માલ મોકલે છે એટલે વામનજી એ માલધણી ગણાશે, અને સુમનલાલ આડત પર માલનું વેચાણ કરે છે એટલે સુમનલાલ એ આડતીયો ગણાશે. તો તેની એન્ટ્રી કઈ રીતે થશે કે આડત પર મોકલેલ માલની ભરતીયા કિંમતે 37,500ની કિંમતે આડત પર વેચવા મોકલ્યો છે એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ આડત પર મોકલેલ માલની ભરતીયા કિંમત કેટલી હતી? 37,500. આગળ જોઈએ રકમ. પડતર કિંમતમાં 25% ઉમેરીને ભરતીયા કિંમત નક્કી કરવામાં આવે છે. જ્યારે આડત માલ ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી મૂકીએ છીએ કે આડત પર મોકલેલ માલ ભરતીયા કિંમતે, ત્યારે તેની જમા બાજુ તેની બીજી એન્ટ્રી તફાવતની એટલે કે નફાની એન્ટ્રી મૂકવામાં આવે છે. તો તે નફો શોધતા પહેલાં આપણે ભરતીયા કિંમત કેટલી છે તેની ગણતરી કરીએ. હવે ધારો કે પડતર કિંમત 100 ધારી લઈએ, તેમાં પ્લસ નફો 25%. કેટલા આપ્યા છે આપણને? પડતર કિંમતમાં 25% ઉમેરીને તો ભરતીયા કિંમત કેટલી થશે? 125. તો જ્યારે 125 ભરતીયા કિંમત હોય ત્યારે નફો 25 હોય તો આપણી પાસે કેટલી ભરતીયા કિંમત છે? 37,500. તો 37,500 એ કેટલા? 37,500 ગુણ્યા 25, 125 એટલે કેટલા થશે? 7500. હવે આની એન્ટ્રી ક્યાં થશે? આડત માલ ખાતાની જમા બાજુ આડતથી મોકલેલ માલ ખાતે તફાવત 7500. વામનજીએ નૂરના 2500, વીમાના 2000 ચૂકવ્યા. તો હવે માલધણીના ખર્ચા ક્યાં આવશે? આડત માલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચા નૂરના 2500 અને વીમાના 2000 કેટલા થશે? 4500. આગળ રકમ જોઈએ. તો વામનજીએ સુમનલાલ પર 15,000ની 3 માસની મુદતની હુંડી લખી, જે વામનજીએ 1 માસ બાદ વાર્ષિક 8%ના દરે વટાવી. લેણી હુંડીનો વટાવ કઈ રીતે શોધાય તે આપણે અગાઉના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરેલી. અહીં કેટલી આપી છે? 15,000 અને કેટલા? 8%ના દરે. આપણે ગણતરી કરીએ. 15,000 8%ના દરે શું કીધું છે આગળ આપણને? 3 માસની મુદતની હુંડી લખી, જે વામનજીએ 1 માસ બાદ વટાવી, એટલે કે 3 માઇનસ એટલે 2 મહિના ભાગ્યા 12 વાર્ષિક 200 રૂપિયા લેણી હુંડી, જે આડત માલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. આગળ રકમ જોઈએ. સુમનલાલને વેચાણ પર 8% સામાન્ય આડત અને 5% આસામી આડત આપવાની છે. હવે સામાન્ય આડત છે એ હંમેશા કુલ વેચાણ ઉપર ગણવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વેચાણ કેટલું છે તેની ગણતરી કરીએ. તો સુમનલાલે 1/3 માલ ઝોલીને 22,000માં વેચ્યો, જેણે 20,000 પછીથી રોકડા આપ્યા. 1/4 માલ કાવસજીને વામનજીની ભલામણથી 15,000માં વેચ્યો. કાવસજી 5,000 ચૂકવતા નથી એટલે કે શું કહેવાય? ગાલખાત. 1/6 માલ રૂપિયા 8,000માં રોકડેથી વેચ્યો. હવે આડત માલ ખાતાની જમા બાજુ જેટલું પણ વેચાણ છે તેની આપણે એન્ટ્રી કરી લઈએ. સુમનલાલ ખાતે વેચાણ ઉધાર ઝોલીને જે 22,000 આપ્યું હતું તે, કવસના ભલામણથી જે વેચાણ થયું હતું 15,000 અને રોકડેથી 8,000 એટલે કુલ કેટલું થશે? 45,000. હવે તેની એન્ટ્રી આપી દઈશું આપણે સામાન્ય આડતમાં. સામાન્ય આડત કે કુલ વેચાણ ઉપર ગણવામાં આવે છે, તો કુલ વેચાણ કેટલું મળ્યું આપણને? 45,000. કેટલા ટકાની આડત કીધી હતી આપણને? રકમમાં જોઈ લઈએ. મળી ગયું છે. તો કુલ વેચાણ પર 8% સામાન્ય આડત, તો 45,000ના 8%
કેટલા થશે? 3600. હવે આસામી આડત એ હંમેશા ઉધાર વેચાણ પર ગણવામાં આવે છે, તો અહીં ફક્ત 22,000ના 5%, એટલે કેટલા? 1100. કુલ ટોટલ 4700. હવે આગળ રકમ સુમનલાલે વેચાણ ખર્ચના 975 ચૂકવ્યા, જેની એન્ટ્રી ક્યાં થશે? આડતમાલ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખર્ચ ખાતે સુમનલાલના વેચાણ ખર્ચ ખાતે 975. જોલી અને કાવસજી નાદાર થતાં દરેકે 70% રકમ ચૂકવી. હવે જોલીના ઘાલખાદનું નુકસાન છે એની નોંધ માલધાણીના ચોપડે ન થાય, કારણ કે સુમનલાલ આડતિયાને આસામી આડત આપવામાં આવે છે. કાવસજી જે 5,000 ચૂકવતા નથી એની ઘાલખાદની નોંધ અહીં કરવામાં આવશે. તો કાવસજીના જે 5,000 છે 70% રકમ ચૂકવી દીધી, તો બાકીની વધી 30% એમને રકમ ચૂકવી નથી, એટલે 1,500ની ઘાલખાદ આડતમાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. એટલે સુમનલાલ ખાતે ઘાલખાદ 1,500. આગળ રકમ સુમનલાલે બાકી રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી આપી. વામનજીના ચોપડે આડતમાલ ખાતું તૈયાર કર. આડતમાલ ખાતાની દરેક મહત્વની એન્ટ્રીની ગણતરી કરી ચૂક્યા છીએ. હવે એક મહત્વની એન્ટ્રી બાકી છે, આખર સ્ટોક, તો આપણે એની ગણતરી પણ કરી લઈએ. હવે માલધાણીએ 37,500નો માલ વેચાણ માટે મૂક્યો હતો, તો 1/3 માલ જોલીને વેચ્યો, તો 37,500 ગુણ્યા 1/3 માલ જોલીને વેચ્યો, તો કેટલો થશે? 18,750. 1/4 માલ કાવસજીને વેચાણમાં ભલામણથી મૂક્યો હતો, એટલે 37,500 ગુણ્યા 1/4 એટલે 9,375. અને 1/6 રોકડેથી વેચાણ માટે મૂક્યો હતો, તો 37,500 ગુણ્યા 1/6 62,50. કુલ ટોટલ 31,25નો આખર સ્ટોક વધ્યો. આ ગણાશે આખર માલ સ્ટોકની ભરતિયા કિંમત. હવે તેમાં પ્લસ થશે માલધાણીના પ્રમાણસર ખર્ચા. $37,500નો માલ વેચાણ માટે મોકલ્યો હતો, અને તેમાં ખર્ચા માલધાણીના કેટલા હતા? નૂર અને વીમા બંનેના ગણીને કુલ 4,500. અને આપણી આખર સ્ટોકની ભરતિયા કિંમત 31,25 એ કેટલા? તો 375 માલધાણીના પ્રમાણસર ખર્ચા. અહીં આખર માલ સ્ટોકમાં માલધાણીના પ્રમાણસરને ખર્ચ જોડે જોડે આડતિયાના બિન આવર્તક ખર્ચનો પણ ઉમેરો કરવામાં આવે છે, પરંતુ રકમમાં અહીં બિન આવર્તક ખર્ચા આડતિયાના આપેલ નથી, તો આપણે ડાયરેક્ટ ગણતરી કરી લઈશું બંનેની 3,500. મળેલ આખર સ્ટોકને આપણે આડતમાલ ખાતાની જમા બાજુ લખી નાખશું 3,500. હવે જ્યારે આખર સ્ટોક ભરતિયા કિંમતે હોય ત્યારે તેની બીજી એન્ટ્રી તફાવત આડતમાલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવી જરૂરી છે. તો તે માટે આપણે પહેલાં નફો શોધીશું. તો કુલ આપણી ભરતિયા કિંમત કેટલી છે? 37,500, અને આપણે નફો મેળવ્યો તો અગાઉ 7500. હાલની આખર સ્ટોકની ભરતિયા કિંમત આપણે મેળવી 31,25, તો તેટલો નફો કેટલો? તો 625 નફો આડતમાલ ખાતાની જમા બાજુ તફાવત તરીકે દર્શાવીશું. સ્ટોક અનામત ખાતે 625. હવે ખાતાને બંધ કરીએ અને નફો છે કે ખોટ તેની ગણતરી કરીએ, તો 7500, 45,000 અને 3,500, એટલે કે 56,000. તેમાંથી આ દરેક રકમ બાદ કરતાં આપણને સામાન્ય નફો 6,000 મળશે. તો આમ અહીં આપણે આડતમાલના હિસાબોનો એક મહત્વનો દાખલાની ગણતરી કરી.